નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા. આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 4ના રીડ 2ની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આપણી ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 4નું જે રીડ 2 છે તેનું જે ટાઇટલ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, જેના પોએટ છે આનંદા આચાર્ય. બ્લાઇન્ડ ડેફ ફિશ જેનો અર્થ થાય છે આંધળી એટલે કે બ્લાઇન્ડ, ડેફ એટલે બહેરી અને ફિશ એટલે માછલી. એટલે કે અહીંયા વાસ્તવમાં જોઈએ તો કોઈ આંધળી અને બહેરી માછલીની વાત નથી, પણ આ આખું જે કાવ્ય છે એ પ્રતિકાત્મક સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થયું છે. અને જે પણ અહીંયા શબ્દો છે એ શબ્દો કોના પ્રતીક સ્વરૂપે સૂચવ્યા છે તેની પણ આપણે આગળ વાત કરીશું. સૌથી પહેલાં તો હું આપણી સમક્ષ જે પોયમ આપેલું છે, આમ જોઈએ તો સાવ એકદમ શોર્ટ પોયમ છે, પણ શોર્ટ પોયમ પણ ખૂબ જ સારો એવો મેસેજ આપણને શીખવી જાય છે. શોર્ટ અને સ્વીટ પોયમની આપણે શરૂઆત પહેલાં રીડિંગથી કરીએ, ત્યારબાદ કયા શબ્દો શેના પ્રતીક છે એની પણ આપણે આગળ વાત કરીશું. તો યુનિટ 4નું જે રીડ 2 છે એનું જે ટાઇટલ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, એનું પહેલાં રીડિંગ જોઈએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોws અ ડાર્ક રિવર. Stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in their stream see neither yarn nor man nor hear his everlasting song. હવે આ કાવ્યની અંદર સૌથી પહેલાં જે રીડિંગ આપણે જોયું એ પ્રમાણે જે શબ્દોના આપણે પ્રનાઉન્સિએશન સાંભળ્યા છે એ જ પ્રમાણે એ શબ્દોના ઉચ્ચાર સાચી રીતે આપણે કરવાના હોય છે. ત્યારબાદ આ કાવ્યની અંદર જે શબ્દો છે, વર્ડ મિનિંગ્સ છે, એના અર્થની પણ આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો શબ્દ છે સ્ટોની. સ્ટોની શબ્દનો અર્થ થાય છે રોકી. રોકી એટલે ખડકાળ, પથ્થરોવાળું. ત્યારબાદ એની બાજુમાં બેંક. બેંક એટલે જે આપણે પૈસા જમા કરાવીએ કે ઉપાડીએ એ બેંકની અહીંયા વાત નથી. શબ્દ એ જ છે, સ્પેલિંગ એ જ છે, ઉચ્ચાર પણ એ જ છે, પણ અહીંયા બેંકનો જે અર્થ છે એ નદી કાંઠો અથવા તો નદીનો કિનારો અથવા તો દરિયાનો કિનારો જે હોય છે એને પણ આપણે બેંક કહીએ છીએ. ત્યાર પછી જે શબ્દ છે વીવિંગ. વીવિંગ શબ્દનો અર્થ થાય છે નીટિંગ. નીટિંગ એટલે કે ગૂંથવું અથવા તો વણવું, એવો વીવિંગ શબ્દનો અર્થ થાય છે. ત્યારબાદ શબ્દ છે હમિંગ. હમિંગ એટલે બઝિંગ. બઝિંગ એટલે કે ગણગણવું, કંઈક ગણગણાટ કરવો, એને આપણે ઇંગ્લિશમાં હમિંગ કહીએ છીએ. ત્યારબાદ આગળ જે શબ્દ છે એ શબ્દ આપણે જોઈએ તો યાન. યાન શબ્દનો અર્થ થાય છે થ્રેડ અથવા તો ફાઈબર અથવા તો સૂતરના રેસા, એવો યાન શબ્દનો અર્થ થાય છે. અને નેક્સ્ટ જે વર્ડ છે
એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ શબ્દનો અર્થ થાય છે ઇટરનલ અથવા તો અનએન્ડિંગ, શાશ્વત, સદાકાળ ટકનારું અથવા તો સનાતન, એવો જે અર્થ છે એ ઇટરનલ શબ્દનો અર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, પોયમનું રીડિંગ કર્યા બાદ પોયમની અંદર જે શબ્દો છે જેના મિનિંગ જાણવા ખૂબ જ જરૂરી છે એવા વર્ડ મિનિંગ્સની પણ આપણે ચર્ચા કરી. હવે પોયમની આગળ આપણે સમજૂતીની વાત કરીએ એ પહેલાં, જે પણ કાવ્યનું પ્રતિકાત્મક સ્વરૂપ અહીંયા રજૂ થયું છે એ કયો શબ્દ શેનું પ્રતીક છે, અને એ પ્રતિકાત્મક સ્વરૂપે અહીંયા કવિએ આપણને માનવ જીવનમાં આ નાનકડા કાવ્ય દ્વારા શું સંદેશો આપણને આપવા માંગ્યો છે, એ સંદેશો ખૂબ જ સમજવાલાયક છે. અત્યારના આધુનિક સમયમાં આ જે વાત છે એ દરેક માણસ સાથે બંધ બેસતી વાત છે, અને એ સંદેશા પ્રમાણે આપણે જો એને સિરિયસલી અને સેન્સિટિવલી વિચારીએ તો ખરેખર આપણે જે વાત અહીંયા કાવ્યમાં કરવામાં આવી છે એ આપણી સાથે પણ બંધ બેસે છે. હવે જે કાવ્યની અંદર પ્રતિકાત્મક સ્વરૂપે જે શબ્દો મુકાયા છે અને એ શબ્દો શેનું પ્રતીક સૂચવે છે એની હું તમને અહીંયા વાત કરીશ. ટેક્સ્ટબુકની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે એમાં જે ક્વેશ્ચન છે C2.5, જોઈન A વિથ B સો એઝ ટુ ફાઇન્ડ ધ ડીપર મિનિંગ ઇન ધ પોયમ, કે એના જે શબ્દો છે એ શબ્દોને બીના જે શબ્દો છે એની સાથે મેચ કરવાના છે, જેના આધારે ખબર પડશે કે કયો શબ્દ કયા શબ્દ સાથે મેચ થાય છે અને એ શબ્દ શેનું પ્રતીક અહીંયા સૂચવે છે. તો અહીંયા એ કોલમની અંદર જે પહેલો શબ્દ છે કેવ, કેવનો જે અર્થ થાય છે ડાર્ક, અહીંયા હું એ શબ્દને ડાર્ક સાથે જોડું છું. તો કેવ એટલે ગુફા અને ડાર્ક એટલે અંધારી, એટલે કે અંધારી ગુફા. એટલે કે કેવ જે શબ્દ કાવ્યની અંદર પ્રયોજાયો છે એ કેવ શબ્દ અંધારાનું પ્રતીક છે. ત્યારબાદ જે વર્ડ છે રેઇનબો, રેઇનબો જે વર્ડ છે એ વર્ડ શેનું પ્રતીક છે? તો રેઇનબો એટલે ઇન્દ્રધનુષ. રેઇનબો જે શબ્દ છે એ જોઈએ તો બ્યુટીનું પ્રતીક છે. રેઇનબો એટલે ઇન્દ્રધનુષ અને બ્યુટી એટલે સુંદરતા. એટલે કે અહીંયા જે રેઇનબો શબ્દનો જે ઉપયોગ થયો છે એ સુંદરતાના પ્રતીક સ્વરૂપે ઉપયોગ થયો છે. ત્યારબાદ જે શબ્દ છે ફિશ, આમ તો ફિશનો અર્થ થાય છે માછલી, પણ અહીંયા માછલી કોના પ્રતીક સ્વરૂપે રજૂ થઈ છે? તો માછલી જે પ્રતીક છે એ પ્રતીક મેન, મેન એટલે કે માણસ. અહીંયા માછલીના સંદર્ભમાં જે પણ કંઈ વાત કરી છે એ વાત માણસના પ્રતિકાત્મક સ્વરૂપે વાત થઈ છે. એટલે કે માછલીના સંદર્ભમાં જે પણ વાત થઈ છે એ માણસને પ્રતિકાત્મક સ્વરૂપે લાગુ પડે છે. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે ઓલ્ડ મેન. તો ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, પણ અહીંયા વૃદ્ધ માણસ જે શબ્દ પ્રયોગ થયો છે એ વૃદ્ધ માણસ એ શબ્દ પ્રયોગ ક્રિએટર એટલે કે સર્જક. એટલે કે આપણને ખબર છે કે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર પૃથ્વીનું જે સર્જન થયું છે, સમગ્ર બ્રહ્માંડનું જે સર્જન થયું છે એ સર્જન ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા દ્વારા થયું છે. તો અહીંયા જે ઓલ્ડમેન શબ્દ કાવ્યની અંદર પ્રયોજાયો છે એ ઓલ્ડમેન શબ્દ સર્જકના પ્રતિકાત્મક સ્વરૂપે પ્રયોજાયો છે. ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે રિવર, રિવર એટલે નદી, પણ અહીંયા નદી જે શબ્દ છે એ શબ્દનો પ્રતીક છે મિસ્ટ્રી. મિસ્ટ્રી એટલે રહસ્ય, સસ્પેન્સ. એટલે કે રિવર નદી જે શબ્દ છે એ રહસ્ય અથવા તો મિસ્ટ્રી શબ્દ માટે પ્રતિકાત્મક સ્વરૂપે અહીંયા કવિએ ઉપયોગ કરેલો છે. અને લાસ્ટ વર્ડ છે
બ્લાઇન્ડ ડેફ એટલે કે બેરું અને આંધળું. તો અહીંયા બેરી અને આંધળી માછલીની વાત નથી, પણ બેરા અને આંધળા માછલીના પ્રતિકાત્મક સ્વરૂપે માણસની વાત છે. તો વાસ્તવિક બેરું અને આંધળું નહીં કે જે જોઈ ન શકતું હોય એવું આંધળું, અને જે વાસ્તવમાં ખોડખાપણવાળું બેરું હોય, જેને સાંભળવાની ખામી હોય અને આંખોથી આંધળું હોય, એવા હકીકતમાં બેરા કે આંધળા માણસની વાત નથી. પણ કેવો માણસ જે જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે, પણ ઘણી બધી બાબતોને જોઈ શકતો હોવા છતાં પણ નજરઅંદાજ કરે છે. ઘણી બધી બાબતો જે એ પોતાના રૂટીન જીવનમાં સાંભળે છે છતાં પણ એ નજરઅંદાજ કરે છે. તો એવા બ્લાઇન્ડ અને ડીફ શબ્દનું જે પ્રતિકાત્મક શબ્દ છે એ ઇનસેન્સિટિવ અને રૂટીન, કે એવો માણસ કે જે ઇનસેન્સિટિવ, સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ, જેનામાં સંવેદના છે, જેનામાં બીજા પ્રત્યે પ્રેમ છે, કરુણા છે, લાગણી છે, બીજા પ્રત્યે સંવેદના છે, બીજાના દુઃખને પોતાની સંવેદનાથી એ અનુભવી શકે છે, એવા માણસની વાત નથી. પણ અહીંયા સેન્સિટિવ શબ્દનો જે ઓપોઝિટ વર્ડ છે ઇનસેન્સિટિવ એટલે કે સંવેદના રહિત, કે જે માણસમાં માનવતા જ નથી, જે માણસમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ જાતની સેન્સિટિવિટી એટલે કે સંવેદના જ નથી. એ પોતાના જ જીવનમાં, પોતાના જ સ્વાર્થમાં. અહીંયા ઇનસેન્સિટિવ સાથે જે બીજો શબ્દ છે રૂટીન, રૂટીન એટલે કે પોતાનું જ દૈનિક જીવન, જેમાં એને પોતાના જ મતલબની વાત હોય, પોતાના જ સ્વાર્થની વાત હોય, પોતાના જ પરિવારની વાત હોય અને પોતાના જ ફાયદાની વાત હોય. એ બીજા માણસનું શું થાય છે, બીજા માણસનું શું દુઃખ છે, બીજા માણસને શું લાગણીઓ છે, બીજા માણસને શું પીડા છે, પેઇન છે, અને આ પૃથ્વી ઉપર સમગ્ર જીવનમાં જે અન્ય લોકો છે એને ખરેખર કેવું દુઃખ એ ભોગવી રહ્યા છે, કેવી લાગણી ભોગવી રહ્યા છે, કેવો સંતાપ ભોગવી રહ્યા છે, કેવી એ પીડા ભોગવી રહ્યા છે. આવા ઇનસેન્સિટિવ અને રૂટીન વ્યક્તિને એનાથી કોઈ પણ મતલબ નથી, એના પ્રત્યે કોઈ પણ સહાનુભૂતિ નથી, એના પ્રત્યે કોઈ પણ સંવેદના નથી. આવો સંવેદના વિહીન માણસ એટલે કે જે માણસના શરીરની અંદર હૃદય ધબકે છે પણ એક પથ્થર તરીકે પોતાનું જીવન જીવે છે, હૃદયમાં જેનામાં સંવેદના નથી, પ્રેમ અને કરુણા નથી, એ માણસનું જીવન સજીવ હોવા છતાં પણ એક નિર્જીવ વ્યક્તિ તરીકે જીવન જીવવું ગણાય છે. તો એવી સરસ વાત આનંદ આચાર્યએ આપણને આ કાવ્યની અંદર જે શબ્દો અહીંયા આપણા કાવ્યની અંદર રજૂ થયા છે અને એ જે પ્રતિકાત્મક સ્વરૂપે રજૂ થયા છે એ સમજવાની વાત છે. અને આપણે એ ફિશ એટલે કે એ બ્લાઇન્ડ અને ડેફ એટલે કે ઇનસેન્સિટિવ અને રૂટીનમાં જે માણસ પોતાનું જીવન જીવે છે, બાકી કોઈ સાથે એને કંઈ લાગતું વળગતું નથી, કોઈ પ્રકારનો કોઈ સંબંધ નથી, કોઈ નાતો નથી, કોઈ પણ પોતાના જ સ્વાર્થની વાત આવે, પોતાના જ ફાયદાની વાત આવે, પોતાની જ કમાણીની વાત આવે અને માત્ર ને માત્ર ભૌતિક સુવિધાની વાત આવે, પૈસાની જ વાત આવે, જ્યાં સંબંધની કે સંવેદનાની કોઈ વાત આવતી નથી, એવા ઇનસેન્સિટિવ માણસની વાત કટાક્ષ સ્વરૂપે, પ્રતિકાત્મક સ્વરૂપે આ કાવ્ય બ્લાઇન્ડ ડેફ ફેસની અંદર રજૂ થઈ છે. તો એવું સરસ કાવ્ય આપણે આગળ સમજવા જઈ રહ્યા છીએ. તો એ કાવ્યની જે સમજૂતી છે એની આપણે વાત કરીએ એ પહેલાં આ કાવ્યનો જે ઇન્ટ્રોડક્શન છે, એ પરિચય છે, એ પરિચય પણ હું તમને ઝડપથી ટૂંકમાં સમજાવી દઉં કે આ કાવ્ય એક પ્રતિકાત્મક કાવ્ય છે. આ કાવ્યને મિસ્ટિકલ કાવ્યની પંક્તિમાં પણ મૂકી શકાય કે મિસ્ટિકલ કાવ્ય એટલે કે એવું કાવ્ય કે સાવ નાનું કાવ્ય પણ એની અંદર ખૂબ જ ઊંડું રહસ્ય છુપાયેલું હોય એવું કાવ્ય એટલે કે મિસ્ટિકલ કાવ્ય. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો રજૂ કર્યા છે. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો અહીંયા ઉલ્લેખ થયો છે, જે કદાચ રહસ્યમય માનવીની ઉત્પત્તિનો સ્ત્રોત છે. તો જે ગાઢ ગુફા છે
એ ડાર્કનેસનું પ્રતીક છે અને એ ગુફામાંથી કે જાણે રહસ્યમય રીતે મિસ્ટિરિયસલી માણસની ઉત્પત્તિનો એ સ્ત્રોત છે. અંધકાર એ તે સ્ત્રોત વિશે આપણું અજ્ઞાન દર્શાવે છે. તેમાંથી નીકળતી નદી એ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. કે અંધારા ગુફામાંથી જે નદી વહી રહી છે એ આપણું માનવ જીવનના પ્રતિકાત્મક સ્વરૂપે અહીંયા રજૂ થયું છે. માણસ જીવન કઠિન છે તેવું સૂચવવા કદાચ નદીના કિનારે પથરાળ દર્શાવાયા છે, જેના પર સૂર્યથી પણ પ્રાચીન વૃદ્ધ માણસ બેઠો છે, જે અહીંયા સર્જકનું પ્રતીક છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જક તરીકે અહીંયા પ્રયોજાયો છે. તેના ઉપક્રમે મેઘધનુષનું સૂતર વણવું અને કદાપી નષ્ટ ન પામનાર સનાતન ગીત એના દ્વારા ગવાઈ રહ્યું છે. એ કદાચ પરમાત્મા ઈશ્વરના સનાતન અસ્તિત્વના પ્રતીક સ્વરૂપે અહીંયા કવિએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને નદી એટલે કે જીવનના પ્રવાહમાં, એટલે કે નદીના પ્રવાહમાં જે રીતે માછલી તરે છે એ રીતે જીવનના પ્રવાહમાં જે રીતે માણસ પોતાનું જીવન જીવે છે એ કદાચ માનવરૂપ પ્રતીક છે, જે પોતાની જ રીતે જીવ્યા રાખે છે. જેમ માછલી પોતાની રીતે તર્યા રાખે છે એમ માણસ પોતાના જીવનમાં પોતાના રીતે જીવ્યા રાખે છે. એને અન્ય કોઈ માણસ સાથે કોઈ સંબંધ નથી, નિસ્બત નથી, કોઈ લાગણી અને સહાનુભૂતિ નથી, સંવેદના નથી. અને એ પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અજ્ઞાન છે. એવી સરસ વાત અહીંયા આપણને આ કાવ્યમાં કરવામાં આવી છે. હવે આપણે પંક્તિ પ્રમાણે એની સમજૂતી જોઈએ તો, ઇન અ ડાર્ક કેવ ફ્લોસ અ ડાર્ક રિવર. એક ગૂઢ ખૂણામાં, અથવા તો કેવ એટલે ખીણ, ગુફા, એક અંધારી ગુફામાંથી અ ડાર્ક રિવર ફ્લોસ, એક અંધારી ગુફામાંથી એક નદી વહી રહી છે. એટલે કે નદીનું જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ એ ગુફામાંથી થઈ રહી છે. એટલે કે એવી જ રીતે માણસ જીવનની જે ઉત્પત્તિ છે એ ગુફામાંથી થઈ હોય એવું પ્રતીક રીતે અહીંયા સમજાવ્યું છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન. સ્ટોની એટલે કે પથરાળ, ઉબડ ખાબડ, ખાડા ટેકરાવાળું. તો એ નદીનો જે બેંક એટલે કે નદીનો કિનારો છે એ કિનારો સપાટ લીસો નથી, પણ ખાડા ટેકરાવાળો છે, ઉબડ ખાબડ અને પથરાળ છે. એટલે ક્યાંક ઉબડ ખાબડ છે અને એ ઉબડ ખાબડ નદીના કિનારા ઉપર, એ પથરાળ નદીના કિનારા ઉપર એક માણસ બેઠો છે. તો જે પથરાળ નદીનો જે કિનારો છે, નદીનો એ કિનારો પથરાળ એ રીતે સૂચવે છે કે આપણું જે માનવ જીવન છે એ પણ અપ એન્ડ ડાઉન્સવાળું જીવન છે. કોઈના જીવનમાં સતત સુખ નથી અને કોઈના જીવનમાં સતત દુઃખ નથી. જો સુખ છે તો દુઃખ પણ આવે છે, અને જ્યારે દુઃખી જીવન આપણે પસાર કરીએ છીએ તો સુખ પણ આપણે આપણા જીવનમાં મળે છે. એ અપ એન્ડ ડાઉન્સ, આપણા જીવનના જે ઉતાર ચઢાવ છે એ પથરાળ કિનારો અહીંયા એ સૂચવે છે. અને એ પથરાળ કિનારા ઉપર ઓન ઇટ સ્ટોની બેંક ધેટ સિટ્સ અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. એ પથરાળ કિનારા ઉપર, નદીના એ પથરાળ કિનારા ઉપર એક માણસ જે ખૂબ જ વૃદ્ધ છે. એ પથરાળ કિનારા ઉપર એ વૃદ્ધ માણસ બેઠો છે, અને એ વૃદ્ધ માણસ એટલો તો વૃદ્ધ છે કે એ સૂર્ય જેટલો કે કદાચ એથી વધુ વૃદ્ધ છે. એટલે કે અહીંયા જે વૃદ્ધ માણસની વાત છે એ કોના પ્રતિકાત્મક સ્વરૂપે છે? તો ધ ક્રિએટર, સર્જકના પ્રતિકાત્મક સ્વરૂપે છે. અને અહીંયા આપણને ખબર છે સર્જક એટલે કે ઈશ્વર, ભગવાન, દૈવ્ય શક્તિ, જેના દ્વારા આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. તો જે વૃદ્ધ માણસ નદીના પથરાળ કિનારા પર બેઠો છે એ વૃદ્ધ માણસ એ વાસ્તવિક કોઈ માણસ નથી, પણ એ સર્જકના પ્રતિકાત્મક સ્વરૂપે એટલે કે ભગવાન ઈશ્વરના પ્રતિકાત્મક સ્વરૂપે અહીંયા આપણને કવિએ એ વાત કરી છે. અને એ એટલો વૃદ્ધ છે કે કદાચ એ સૂર્યથી પણ વધારે વૃદ્ધ છે.
એથી એ વધુ વૃદ્ધ છે. હવે એ માણસ શું કરી રહ્યો છે? વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. એ માણસ ગૂંથી રહ્યો છે એક આંટી મેઘધનુષની. એટલે કે આપણને ખબર છે, જે માણસ ગૂંથણ કામ કરે તો એ કોઈક વસ્તુ બનાવે, પણ અહીંયા તો આ ક્રિએટર શેનું ગૂંથણી કરે છે? અ યાર્ન ઓફ રેનબો, મેઘધનુષની ગૂંથણી કરે છે. એટલે મેઘધનુષની જે ગૂંથણી છે એ વિવિંગ છે એ કોઈ માણસ તો કરી જ ન શકે, એ તો ઈશ્વરનું અને ભગવાનનું કામ છે. તો અહીંયા એ ભગવાનના પ્રતીક સ્વરૂપે એ વૃદ્ધ માણસ છે, સર્જક તરીકે રજૂ થયો છે. એ ઇન્દ્રધનુષ ગૂંથી રહ્યો છે એન્ડ હમિંગ અ સોંગ, અને એક સુંદર મજાનું ગીત ગણગણી રહ્યો છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યાન નોર મેન. પણ એ પથરાળ જમીન ઉપર જે સર્જક પોતાનું સર્જન દેખાડી રહ્યો છે, ઇન્દ્રધનુષ ગૂંથી રહ્યો છે, ભગવાનના સ્વરૂપના વાત કરવામાં આવી છે, અને સાથે સાથે એક સુંદર મજાનું ગીત ગણગણી રહ્યો છે. પણ એ જે નદીની અંદર જે માછલી તરી રહી છે એ અંધ અને બેરી છે. આમ તો આંખો છે, સાંભળી શકે છે, કાન છે, છતાં એને અંધ અને બેરી માછલી કીધી છે. કારણ કે એ નથી તો એને સર્જક દ્વારા સર્જવામાં આવેલું ઇન્દ્રધનુષ દેખાતું, નથી તો એના દ્વારા ગણગણવામાં આવતું ગીત એને સંભળાતું. એટલે કે સૃષ્ટિનો જે ખરેખર જે સાચો આનંદ છે અને ભગવાનની જે હયાતી છે એ હયાતીથી એ માછલી સંપૂર્ણપણે અજાણ છે. સી નાઇધર યાન નોર મેન. એને ઇન્દ્રધનુષ પણ દેખાતું નથી અને એ સર્જક પણ દેખાતો નથી. એટલે કે માછલી માણસના પ્રતીક સ્વરૂપે જે રીતે રજૂ થઈ છે, એને જીવનની અંદર જે સુંદરતા છે, કુદરતી સૌંદર્ય છે, માણસ પોતાના જીવનમાં એટલો તો રચ્યો પચ્યો છે, એટલો તો બીજી છે, અને એટલું તો એનું હેક્ટિક શેડ્યુલ છે કે માણસને ભગવાન દ્વારા સર્જિત કુદરતી સૌંદર્ય દેખાતું નથી. કુદરતનું અદ્ભુત નજારો એને દેખાતો નથી. આંખો છે છતાં એ જોઈ શકતો નથી. અને સાથે સાથે ભગવાન દ્વારા એનું જીવન ચાલે છે, ભગવાન દ્વારા એનું સમગ્ર સૃષ્ટિ ચાલે છે, ભગવાન એનો જીવન નિર્વાહ કરે છે, એવી ભગવાનની હયાતીની પણ એ અનુભૂતિ કરતો નથી. એવો જ ઇનસેન્સિટિવ માણસ જે છે એ માણસ એટલે કે બ્લાઇન્ડ ડેફ ફિશ. નાઇધર યાન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. એનું જે સનાતન અને શાશ્વત જે ગીત એ સર્જક ગણગણી રહ્યો છે, એ ગીત પણ એને સંભળાતું નથી. એટલે કે સંભળાતું નથી એનો મતલબ એવો નથી કે એ બેરો છે અને સમગ્ર કુદરતી વાતાવરણ, કુદરતી સૌંદર્ય, કુદરતનું જે સર્જન પૃથ્વી ઉપર થયું છે એ નથી દેખાતું. કુદરતી સૌંદર્ય નથી દેખાતું એનો મતલબ એવો નથી કે એ માણસ આંધળો છે, પણ એ માણસ એટલો સંવેદનહીન છે કે કુદરત પ્રત્યે એની કોઈ સંવેદના નથી, માણસ પ્રત્યે એની કોઈ સંવેદના નથી, અને જેના દ્વારા, જેના થકી એનું જીવન ચાલી રહ્યું છે એ ઈશ્વર પ્રત્યે પણ એને કોઈ લાગણીનો કે એની હયાતીનો ભાવ નથી. એના દ્વારા ગણગણવામાં આવેલું ગીત, સ્તુતિ પણ એને સંભળાતી નથી. ઈશ્વરના શબ્દો પણ એના કાને પહોંચતા નથી. તો આ એવા માણસની વાત છે કે જે જોઈ તો શકે છે, સાંભળી પણ શકે છે, કોઈ રીતે એને શારીરિક ખોડખાં પણ નથી, છતાં પણ એ એટલો સંવેદનહીન છે, એટલો માનવતાથી મરી પડેલો છે કે જે ફક્ત પોતાનો જ અને પોતાના જ સ્વાર્થનો, પોતાના જ ફાયદાનો વિચાર કરે છે, અને પોતાના જ પરિવાર માટે જાણે અને પોતાના જ માટે જીવન જીવે છે. એવું સ્વાર્થી જીવન જીવવું એ ખરેખર
જીવન નર્ક બરાબર છે। જીવન તો એને કહેવાય કે જે ઈશ્વરની હયાતીની અનુભૂતિ કરે, ઈશ્વરના સર્જનને માણી શકે અને અન્ય જીવસૃષ્ટિ અને લોકો પ્રત્યે પોતાની સંવેદના, પ્રેમ અને કરુણા વ્યક્ત કરી શકે એવા માણસનું જે જીવન છે એ જ ખરેખર સાચું જીવન છે। સંવેદનાથી ભરેલું જેનું જીવન છે, પ્રેમ અને કરુણાથી ભરેલું જેનું જીવન છે એ જ સાચું જીવન માણસનું એ જીવે છે। એના વગર જે જીવન જીવાય છે એ જીવન ખરેખર મતલબ વગરનું મિનિંગલેસ જીવન છે, જેમાં પૈસા અને ભૌતિક સગવડો સિવાય કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું નથી। તો એવી સરસ સંવેદનહીન માણસની વાત અહીંયા પ્રતિકાત્મક સ્વરૂપે રજૂ થઈ છે અને માણસને પોતાના હૃદયમાં સંવેદના દાખવવાની, અન્ય જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ અને કરુણા દાખવવાની, કૃપાદૃષ્ટિ રાખવાની, બીજાને મદદરૂપ થવાની, નિસ્વાર્થ ભાવે અને માનવતાની દૃષ્ટિએ જીવન જીવવાની વાત કરી છે। અને જે ઈશ્વરનું સર્જન છે એને પણ સાથે સાથે માણવાની વાત કરી છે। જીવનમાં આનંદ અને ઉત્સાહથી જીવન જીવવાની વાત કરી છે અને સાથે સાથે જેના થકી સમગ્ર જીવન છે એવા સર્જકને પણ યાદ કરવાની અને એની હયાતીની અનુભૂતિ કરવાની પણ અહીંયા આ કાવ્યમાં આપણને વાત કરવામાં આવી છે, એ વાત સમજાવવામાં આવી છે અને એ સંદેશો સમગ્ર માણસ જાતને આપવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવું સુંદર કાવ્ય જેની જે સમજૂતી આપણે અહીંયા જોઈ, એ સમજૂતી, શબ્દના અર્થો, એનું રીડિંગ એ બધું બરાબર વિડીયોમાં વારે વારે સાંભળીને, જોઈને તમારે એને મેમરાઇઝ કરવાનું, એ પ્રકારનો જે સંદેશો છે એ સંદેશો આપણા જીવનમાં પણ ઉતારવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી સુંદર મજાની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ અને આપણું યુનિટ 4નું જે રીડ 2 છે, જેનું ટાઇટલ બ્લાઇન્ડ ડેફ ફિશ છે, એ એક જ વિડીયોની અંદર આપણું પૂરું થાય છે। તો આજ માટે આટલું પૂરતું છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ યુનિટની વાત કરીશું। ધન્યવાદ।